મતગણતરીની તૈયારી થઈ ચૂકી છે। સૌ વિધાનસભા બેઠકો ઉપરથી જે કાઉન્ટિંગ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે। હું પણ અમારા જસદણ વિધાનસભા મતક્ષેત્રના જે મત ગણતરીના એજન્ટો છે એમને બધાને લઈને અહીંયા જ્યાં મત ગણતરી છે એવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર અમે આવી ગયા છીએ। ટૂંક સમયમાં જ 8 વાગે આ મતગણતરી શરૂ થવાની છે। રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા આજે ચૂંટણી લડી રહ્યા છે। આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ છે એ જોતા આ 25 બેઠકો અને એક બેઠક બી નરીફ એટલે 26 બેઠકો ભારતીય જનતા પક્ષ જીતશે, એમાં કોઈ શંકા નથી। આખા રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પક્ષનો માહોલ અને સૌ સમાજને સાથે રાખીને ચાલવા વાળો આ પક્ષ એ જોતા ખૂબ સારી રીતે જીતશે। રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એકાદ જે એવા બનાવો જે દુઃખદ ઘટનાઓ બનેલી સ્વાભાવિક છે કે સૌ કોઈને હૃદયને દુઃખ થાય, પણ જે કંઈ કરુણાંતિકા બની છે એ રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ખૂબ ગંભીરતાથી આવા બનાવોને લીધા છે અને એ બનાવને ખૂબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ રાજ્ય સરકારના પ્રયત્નો। આપનો મત વિસ્તાર છે જસદણમાં અને અમારા વિસ્તારની અંદર સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ, તાપની અસર થઈ, મતદાન થોડું ગત વખત કરતાં થોડું ઓછું થયું છે, પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ 20,000ની આસપાસ આ બેઠક ઉપરથી અમે આપશું। કુરજીભાઈ, વિજયભાઈનું નિવેદન સામે આવ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેમ। સોરી, હવે